કોણ અમે બે દેખાઈએ એમ અહીંયા પકડી રાખ. ગાડી વાળવાની છે, પાછી લઈને વાળવાની. પાછી લઈને વાળવાની. હા, વ્યવસ્થિત આમ હેન્ડલ આમ કરીને વાળવાની. હા, પાછી વાળવાની. ચાલ, તારે જે તોડવું હોય એ તોડી લેજે. ચાલ, નીકળ. કેમ ના હું કામ પાડો છો પાછી લેવાની? પ્રેમથી તો ખબર જ પડતી નથી. પાછું જ વળવાનું છે તમારે. 1000% પાછું વળવાનું છે. રોંગ માં આવવાનું જ નથી. પાછા વળી જાવ. ચાલો ફટાફટ વળી જાવ. નહીં, આ ધંધો જ નથી કરવો રોંગ સાઈડ માં આવવાનો. આવી રહ્યા છે એક મહાશય. આપણે પૂછીએ કે શું કામ રોંગ સાઈડ માં, કેમ રોંગ સાઈડ માં આવો છો મિત્ર? હા, મજૂર નો આવ્યો હોય તો એ કઈ રોંગ સાઈડ માં જવાનું કારણ નહીં. બરાબર છે, મજૂર ને લેવા આવવું પડે, પણ અવાય અકસ્માત ન થઈ જાય. ચાલો ગાડી પાછી વાળી લો. કોઈ દલીલ નથી સાંભળવી. ગાડી પાછી વાળી લો. તમારા મજૂર ને લેવામાં કેટલો ભયાનક અકસ્માત થઈ જાય કલ્પના છે તમને? વાળી લો ગાડી. ચલો ભાઈ, ગાડી પાછી વાળી લે ત્યાંથી. ચાલ, પૂછીએ આપણે આ લોકોને શું કામ રોંગ માં આવો છો. આરકે પ્લીઝ 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 પ્લીઝ. નહીં નહીં નહીં, તમે જતા રહો પેલા. જો આ મહાશય ઓવરબ્રિજ ઉપર રોંગ સાઈડ માં આવે છે અને અકસ્માતની પૂરી સંભાવના. શું કામ ભાઈ રોંગ સાઈડ માં આવો છો? બોલો, કારણ આપી દો રોંગ સાઈડ માં આવવાનું. આ ઓવરબ્રિજ છે અને આપ જાણો છો ને કે માત્ર ચડવાનો બ્રિજ છે, ઉતરવાનો નથી. હે ને? આવું ક્યારેય ન કરતા હો. નહીં, તમે નહીં ઉતરતા. બંનેને ગાડીમાં રહેવાનું છે. મહેરબાની કરીને પાછળ બેસી જાવ. તમે ઉતરતા નહીં. ગાડી પાછી વાળવાની છે. શું કામ પણ ગાડી પાછી વાળવાની? અરે પણ તમે બેસી જાવ એમાં. આ હું કામ ધંધા કરો છો? એટલી તો આપણને સેન્સ હોય કે નહીં? આ ઓવરબ્રિજ છે, ન અવાય અહીંયા. ₹100. ચલો ગાડી પાછી વાળી લો બેટા. જો આ સરસ મજાનું એક કપલ દંપતી આવી રહ્યું છે. આપણે એને પૂછીએ કે શું કામ રોંગ સાઈડમાં આવો છો એમ. ભાઈ, કેમ રોંગ સાઈડમાં આવો છો? સુરતમાં નવા છો? 2-3 દિવસ થયા છે એવું કઈ? જૂના છો ને? તો આ પુલ ચડવાનો છે એ ખબર છે ને તમને? આ બાળક છે તમારી સાથે, હેલ્મેટ નથી, માથાના છાપરા ઉડી જાય કે બીજું કઈ થાય? પૂરું થઈ જાય ને? અને આ છોકરો શું શીખે તમારા આગળથી? હે ને? ચાલો ગાડી પાછળ લઈ લો. ભગવાને આપણને મળાવ્યા છે એમ સમજજો અને બીજી વાર નો નીકળતા હો. કોઈ દિવસ તમારી 10 મિનિટ બચાવવાની વાત હોય કે દવાખાને જવાની વાત હોય કે જે હોય, કાયમ માટેનું પૂરું થઈ જાય. તમે શું બચાવી લેવો કયો? હાલો, તમે સક્ષમ છો કઈ બચવા માટે? ખીચામાં 15,000 રૂપિયા છે હોસ્પિટલના, નહીં ને? પછી મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ હાટું ધોળા કરવાના ને ગામ આખામાં. ચાલો ગાડી ફટાફટ પાછળ લઈ લો અને આ કોઈ દિવસ ન કરતા હો. પ્રેમથી આ 1000% તમને આ સૂચના આપી દીધી છે. બધી વાત સાચી છે, બધી વાત સાચી છે, પણ આ ઓપ્શન નથી ને આ સોલ્યુશન નથી. હો ને? જે કઈ ભૂલથી ચડાઈ ગયું હોય, જે કઈ હોય, પણ આ ઓપ્શન નથી. બસ મને આટલી ખબર પડે. આ કઈ જંગલ દોડું છે કે બીજા રસ્તાઓ ના હોય? છે જ આપણી પાસે રસ્તાઓ. વાળી લો ફટાફટ. વાળો, ઉતાવળ રાખો, ઝડપથી વાળી લો. હાલો, જો આ મહાશય રોંગ સાઈડમાં આવે છે. આપણે એને પૂછીએ ને જાણીએ કે શું કામ રોંગ સાઈડમાં. કેમ ભાઈ રોંગ સાઈડમાં? હે? રસ્તો ભૂલી ગયા એટલે? પણ એ ખબર છે કે આ રસ્તો માત્ર ઉતરવાનો છે, ચડવાનો નથી. ખબર છે ને? હે? રસ્તો ભૂલાઈ જાય તો જ્યાં જવાતું હોય ત્યાં જવાય, ગમે ત્યાં તો ન જવાય. આપણા ઘરે તાળું માર્યું હોય તો બાજુવાળાને ઘરે જવાય આપણે? એ તો ખુલ્લું જ હોય, પણ ત્યાં ન જવાય. તાળાની ચાવીની વ્યવસ્થા કરાય. હે ને? ચાલો ગાડી પાછળ લઈ લો. ફટાફટ મસ્ત રીતે પાછી લે અને ગાડીને વાળ. ચાલ, ઝડપથી પાછળ લેજો. હવે અડધો ઇંચે આગળ નથી લેવાની, પાછળ લો, પાછળ. ચાલો ફટાફટ પાછળ લો અને ગાડી વાળી લો વ્યવસ્થિત રીતે. અને આ ન કરતા હો કોઈ દિવસ. રસ્તો ભૂલાઈ જાય, દવાખાને જવાનું હોય, કોઈ દિવસ આ ન કરતા. જાવ, હાલો.